ત્રણ યુવકોને રીલ બનાવી કેટલી ભારે પડી કે રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવી ગયો। તો રીલ્સ બનાવવા કોણ કોણ ગયા હતા, કેટલા લોકો હતા અને આ કાર કોની હતી, તમને બધું જ આ વિડીયોમાં જાણવા મળી જશે। તો મિત્રો, શું છે આ ઘટના અને ક્યાંની છે આ કહાની, આવો જ જાણીએ। તો નમસ્કાર મિત્રો, હું છું રોહિત પ્રજાપતિ। તો મિત્રો, આ ઘટના છે અમદાવાદના ફતેવાડીની, જેમાં હૃદય વિયાંતા, ધ્રુવ સોલંકી અને ઋતાયુ સોલંકી કાર લઈ અને કેનાલ પર આવે છે, જેમાં યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશ દવે નામના યુવકો કેનાલ પર હાજર હતા। જેમાં આ સ્કોર્પિયો કાર હિમાલય મોલ પાસેથી 3500 રૂપિયામાં 4 કલાક માટે ભાડે લાવ્યા હતા। આ બધા યુવકો ઘરેથી ટ્યુશનમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, જ્યાં યક્ષ ભંકોડિયા સ્કોર્પિયો કાર ચલાવી રહ્યો હતો, ત્યારે તેમાં યશ સોલંકી અને ક્રિશ દવે નામના યુવકો બેઠા હતા। જ્યારે તેમાં નજરે જોનારનું કહેવું છે કે યક્ષ ભંકોડિયાને કાર આવડતી ન હતી, મને આપો ચલાવવાની, એને ગાડી આવડતી નથી, તો એટલા માટે યક્ષે બ્રેકના બદલે એક્સિલેટર ઉપર પગ દબાવી દેતા કાર સીધી કેનાલમાં ખાબકી હતી। ત્યારે ત્યાં હાજર વિરાજસિંહ રાઠોડ નામના યુવકે દોરડું નાખીને આ ત્રણેય મિત્રોને બચાવવાની કોશિશ કરી હતી, પરંતુ ત્રણેય મિત્રો દોરડું પકડી શક્યા નહીં અને ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા, જેમાંથી 12 કલાક બાદ યશ અને યક્ષનો મૃતદેહ મળી આવ્યો। પરંતુ જ્યારે ક્રિશની શોધખોળ કરવામાં આવી રહી હતી, જ્યારે આજ રોજ ક્રિશનો મૃતદેહ ઘટના સ્થળેથી 6 થી 7 કિલોમીટર દૂર નરીમનપુરા પાસેની કેનાલમાંથી મળી આવ્યો છે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અત્યારે જ અમારા વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।